તો મિત્રો હું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો તમારા માટે ખુશીના સમાચાર છે. ચંદન રાઠોડનું એક નવું ફિલ્મ આવવા જઈ રહ્યું છે. ફિલ્મ કયું આવેલું છે અને કેવું છે એના વિશે આપણે ફૂલ ડિટેલમાં વાત કરવાના છીએ. અને મિત્રો વિડીયો જોવા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં ચંદન રાઠોડ લખી દેજો. અને મિત્રો ગુજરાતના તમામ કલાકારોની અપડેટ હું આપતો જ રહીશ તમારા માટે. અને જે પણ સોંગની અપડેટ હોય કે ફિલ્મની અપડેટ હોય બધી જ અપડેટ હું તમને આપતો રહીશ. તો મિત્રો ચંદન રાઠોડનું એક નવું ફિલ્મ આવવા જઈ રહ્યું છે. મિત્રો ઘણા વર્ષો પછી જે ફિલ્મ આવ્યું હતું એ ફિલ્મનું નામ છે ધૂળકી તારી માયા લાગી. મિત્રો ઘણા વર્ષો પછી એ ફિલ્મ રિલીઝ થયું હતું અને થિયેટરોમાં બહુ ચાલતું હતું, બહુ મચાવી દીધી હતી એ ફિલ્મનો હવે બીજો ભાગ રિલીઝ થવા જઈ રહ્યો છે. મિત્રો હવે ટૂંક સમયની અંદર આપણને જોવા મળી જશે એનો બીજો ભાગ. ફિલ્મનું નામ ધૂળકી તારી માયા લાગી 2 એટલે કે બીજો ભાગ. તો મિત્રો બીજો ભાગ આપણને જોવા મળી જશે ટૂંક સમયની અંદર આપણા નજીકના સિનેમાઘરોમાં જોવા મળી જશે. અને મિત્રો બૂમ પડાવવાનો છે, કારણ કે જ્યારે ઘણા વર્ષો પછી જે ફિલ્મ આવ્યું હતું ધૂળકી તારી મને માયા લાગી એ ફિલ્મ બહુ ચાલ્યું હતું, ગુજરાતમાં ધૂમ મચાવી દીધી હતી અને ખૂબ સરસ રીતે ચાલ્યું હતું. તો એ જ રીતે મિત્રો એ જ હિરોઈન છે, એ જ હીરો છે અને એ જ રીતે એનો બીજો ભાગ આવી રહ્યો છે. ખૂબ મજા આવશે જોવાની, એન્જોય કરજો અને ફેમિલી સાથે જોવા જજો. અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે બધા જ કલાકારની અપડેટ હું તમને રોજ ડેલી બને તેમ જલ્દીથી જલ્દી આપતો જ રહીશ. એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો ધૂળકી તારી મને માયા લાગી આ ફિલ્મ ખૂબ ચાલ્યું હતું અને હવે એનો બીજો ભાગ ધૂળકી તારી મને માયા લાગી 2 એટલે કે બીજો ભાગ હવે ટૂંક સમયની અંદર આપણા નજીકના સિનેમાઘરોમાં આવી રહ્યો છે. તો મિત્રો સાથે મળી જોવા જજો, ફેમિલી સાથે જોવા જજો, ખૂબ એન્જોય કરજો અને ખૂબ સરસ રીતે બનાવેલું છે. ફરી મળીશું બીજા વિડીયોમાં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.